લગ્ન કરવો અમારે ઇન્ડિયામાં ગુજરાતી છોકરા જોડે લગ્ન કરવો? યસ શું વાત છે? લગ્ન કરીને ઇન્ડિયા અમારે ગુજરાતમાં રહેવા હે? યસ અરે વાહ. પણ જો અભર પૈણવું હોય અમારે ગુજરાતી જોડે તો ઘરમાં કચરા પોતું કરવું પડશે. કરે? યસ શું વાત છે મારે? પાછા અમે તો ભેંસો રાખીએ, ભેંસોનો સોને ભરવા પડશે. ભરે? યસ હું વાત કરે. પછી જો અભર અમારા ગુજરાતમાં હે ને બહુ બધા ઓઢા હ, ઘણા બધા ઓઢા હ, તો લગ્ન કરાવવાનો હ તો બીજી એ તારી બેનપણીઓ કોઈ હોય તો આપણે ગુજરાતમાં લઈ જાય ને તો લાયક હોય? યસ હા, બેનપણીઓને લાય. અરે વાહ સર, તો કોમ થઈ ગયું લ્યા. જો પણ વાપરી લે કપડો બપડામાં અમારે થોડું વાયના જેવા નહીં ચાલે ભાઈ. જો કહી દઉં તમારે થાઈલેન્ડ જેવું અમારે તો ડોહો ને કરતા હોય ને એટલે ઓઢવું એ પડે, ખૂંખારો ખોય ને કરીને તો પછી એવો કપડો પહેરે. યસ હા હા, મારું બધું કરવા તૈયાર થઈ જઈ. તો ભાઈ વાપરી લો મિત્રો, આપણા જેટલા ગુજરાતીમાં આપણા ઓઢા માણસો છે એ બધા તમે તારા હે ને નોમ લખો કમેન્ટમાં. જે ઓઢા હોય બધા ઓયથી હું લાવું છું બૈરો પૈણાઈ દેવાનું થાય. કોઈ ઓઢો રહેવો જોવો જ ના. અને આપણે ઉંમર કોઈ લખવાની જરૂર નહીં. આપણે દરેક સાઈઝનો વક્કલ લાવવાનો. નેના મોટી ડોશીએ ચાલશે. મળી રહેશે ડોશી? યસ ડોશી મળશે લ્યા. 70 ઉપરના હોય અને હજી આશા જાગી હોય પૈણવાની તો આપણે ઠાપ પાડી જ દેવા થાય છે તમારો. શું કરે? આ લગ્ન કરવાનું કે ગુજરાતી જોડે લઈ જવું. આપણા એ જેટલા ઓઢા જો ભાઈ અત્યાર સુધી હું ઓઢો હતો બરોબર. ઓઢાની શું વેદના હોય ને એ મને ખબર છે. ભલે હું પૈણી ગયો પણ આપણા મારા જેવા જેટલા ઓઢા હે ને બધાનો ઠાપ પાડી દેવાનો છે. આ થાઈલેન્ડથી લઈને જઉં છું. તૈયાર થઈ જઈ? આ તો થઈ જઈને બીજાને લાવશે. હા, તો પછી આવવાને લઈ જવું પડશે તારે. ચમ કુણા આવવાનું છોકરું હ? યસ યસ તારું છોકરું તો પૈણવાનું કે? હા, તો વહન તો આવું હોય ભાઈ. એવું? હા, ના મજા આવે એટલે તરત તમને મિલીને બીજો. હા, હા તો કેન્સલ કર ને કામ. તો ઈ તો બધાને પૈણાવું અને ડખો નીકળે. હા, તો પછી હળમાલા તને તો હજી કૂટી નાખજી તને બધા. ના તમે થાઈલેન્ડમાં બરાબર છો હો. અમારી દેશી બરોબર હો. આવજો. હા.